પાદરા કોર્ટ ખાતે 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરા બાર એસોસિએશન સહિત તમામ લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં 15મી ઓગસ્ટે આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે દેશનો 78મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશને આઝાદી મળી હતી। લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવીને દર વર્ષે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજરોજ પાદરા કોર્ટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 78મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ડૉક્ટર MS પાંડે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે છે તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાદરા કોર્ટ બાર એસોસિએશનના તમામ વકીલો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। સાથે શહેરીજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જજ સહિત તમામ લોકો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું અને સમગ્ર પંથક ભક્તિના રંગે રંગાયું હતું। આજરોજ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાદરા કોર્ટમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હોય, તેમાં પાદરા કોર્ટના સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પાંડે સાહેબ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મંસૂરી સાહેબ, ભટ્ટ સાહેબ તેમજ પાદરા કોર્ટના વકીલ મિત્રો, પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિ, તમામ વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ સર્વ હાજર રહ્યા હતા। અને લગભગ કેટલા ટાઈમથી અમે લગભગ ઘણા વર્ષોથી કોર્ટમાં રાષ્ટ્રીય તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ। એ અમારી રાષ્ટ્રીય જે કહો ભાવના કહો અને ભારત વિશેનું એક મહત્ત્વ। અને આજરોજ પાદરા બાર એસોસિએશન 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સર્વને શુભકામનાઓ પાઠવે છે। ભારત માતા કી જય, વંદે માતરમ।